તો હેલો ગાઈસ, વેલકમ ટુ બ્લોગ ચેનલ. તો આજના લોકોનું સ્વાગત છે. અને હે ને કેટલા દિવસ પછી મારો બ્લોગ આવે અને એમને નહીં આવતો. આજથી હવે હું ચેલેન્જ લઈશ કે કેમ કે એમ તો વિડીયો કંઈ દરરોજ બને કે એમ નહીં, દરરોજ કોકને કોક કમાઈ જાય, આળસ આવે કોણ બધું. અને આપણી ચેનલ એમ ગ્રો નહીં થાય એટલે મહેનત તો કરવી જ પડશે. એટલે આપણે ચેલેન્જ લઈએ છીએ કે આટલા દિવસ સળંગ ડેલી વ્લોગ બનાવશું બધું મિક્સ થાય. ઘણા દિવસે વ્લોગ બનાવું એટલે કે 10 દિવસ રાખું કે પછી મહિનો રાખું, મહિનો આનું કે 10 દિવસનું ડેલી વ્લોગનું રાખું. એટલે તમે મને કોમેન્ટ કરી દેજો. તમે કહેશો એમ જ કરશું 10 દિવસ ડેલી વ્લોગનું ટ્રાય નહીં કરવાનું જ છે. એટલે ગમે તે થાય, પછી વરસાદ આવે, પછી ગમે તે કોમ આવે, ગમે તે એટલે તાવ બીજું આવે ને અવાજ બેસી જાય તો બ્લોગ તો 10 દિવસે કહો તો 10 દિવસ, કહો તો મહિનો, કહો તો મહિનો. તમે જે કોમેન્ટ વધારે આવશે કે મહિનાનું નહીં આવશે, મહિનાનું રાખશું, 10 દિવસની આવશે 10 દિવસનું રાખશું, અને 1 વર્ષની આવશે તો 1 વર્ષ પૂરો ટ્રાય એટલે પૂરો. એટલે ગાઈસ છે ને આજથી શરૂઆત કરશે. હજી બ્રશ કરવા બાકી શરૂઆત કરી જ નાખે કેમ કે બ્રશ કરીને બ્રશ કર્યા પહેલાં એટલે પહેલાં જ કરી નાખું. બ્રશ બીજું કરી નાખું પછી પણ એટલે બગા બંધ થા પણ બ્લોગમાં હું ફોલો અહીંયા. હા ગાઈસ છે ને ફૂલ સપોર્ટ કરજો ને આજથી શરૂઆત કરી નાખું છું. એટલે સપોર્ટ ફૂલ કરજો, ફૂલ એટલે ફૂલની જરૂર છે. એચએમપીને જે આવ્યો ને એચએમપીને આપણે એને શું કહેવાય ફોર્મ ભરી નાખ્યું. એચએમપીને પણ થોડા દિવસમાં આવી જાય એટલે સપોર્ટ કરજો ગાઈસ. કેરી ખરવે લઈ આજે માથામાં નહીં ખવડાવવાની ગાઈસ. આ કેરીઓ છે ઘણી આવેલી, અહીંયા રહી ગઈ ઉપરથી બધી પડી ગઈ. હા વઠે ગયા એટલે વાયરો નહીં હતો એટલે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ પણ કહી દઉં છું. ઘણા દિવસ પછી કે ગુડ મોર્નિંગ ઓકા, ગુડ મોર્નિંગ બોલો, ગુડ મોર્નિંગ નહીં બોલું તો ગાઈસ હજી પથારીઓ પડી, બ્રશ કરવા બાકી આજથી જ બ્લોગ ચાલુ. આપણે કોમેન્ટ કરી દઈશું કે કેટલા દિવસનું બનાવવાનું, 10 દિવસનું ડેલી બ્લોગ કે પછી 1 વર્ષનું, મહિનાનું, તમે જે કોઈ પણ બનાવવાનું પાક્કું હોય. ઓકે, ગુડ મોર્નિંગ સુરદાદાને પણ કહી દેજો તમે મારા પાકના ગાઈસ. તો હે ને થંબનેલનો ફોટો પાડવા માટે અહીંયા આવી ગયા આપણે સવારમાં શું કહેવાય થંબનેલનો ફોટો પર થંબનેલનું જ રોમાયણ રહી જાય. હું વ્લોગ બનાવી નાખું, ગમે એટલા વ્લોગ બનાવે બધા થંબનેલની રોમાયણ રહી જાય. કોકમાં યાદ આવે ને તો થંબનેલનો ફોટો હું પાડું, બાકી એકમ નહીં પાડતી. પછી પાછળ યાદ તો એના લીધે વ્લોગ અપલોડ નહીં થતો. ગાઈસ સવારમાં બુધાલાલ ખવડાવી રહી છે અમારે કાકાને. બુધાલાલ સવારમાં ચાલુ હોય, આ બાજુ બાજરીનું કામકાજ ચાલુ હોય. ગાઈસ હવે આપણે જઈએ, થંબનેલનો ફોટો થઈ ગયો છે એટલે બુધાલાલવાળા કાકા બાળી જાય ને તો સવારમાં અવડાઈ જશે મારા વિડીયો બકા. ગાઈસ તો અમારે છે ને સવારમાં ઓના નાટક વધારે હોય, પાપડી દોન બટાક અને તોય દોવા નહીં દેવું અમારી પાસે તોય મેડમને છે ને જોર આવે ઢોલ નાખ્યું. ગાઈસ તો હવે સવારમાં પથારી બાજી પથારી લઈ લે ઉધર વાલ મૂકી દેવી. તો વ્લોગ માટેથી આટલું કરું, પહેલાં કોમ કરો પછી વ્લોગ શૂટ કરો. મહેનત તો કરવી પડે ગાઈસ. એમ કોઈ પણ વસ્તુમાં એમ અમુક લોકોને એમ હોય કે વિડીયો બનાવીને પૈસા કમાવી, તો વિડીયો એમ નહીં બનતા, મહેનત કરવી પડે ગાઈસ. ઓકે, શુભ સવાર. તો ગાઈસ શુભ સવાર નહીં, આપણે પણ છે ને ડેલી વ્લોગમાં શું હોય કે ડેલી વ્લોગની ચેલેન્જ હોય આપણે જે નોર્મલી કામ કરતા હોય એ બતાવવાનું હોય. ગાઈસ આપણે છે ને ચકલાને દવા નાખી દઈએ અને પછી બીજું કામ કરીએ. ગાઈસ તો આપણે હવે એને 10 મિનિટ કરી નાખીએ, ચા બીજી પી નાખીએ. હવે આપણે મોમેરો ભરવાનો ટાઈમ છે. હું મોમેરો એક ટાઈમ ભરે, મારા 3 ટાઈમ મોમેરો હોય. ગાઈસ મોમેરો મને કહેવા માટે પેટનું હું વાહન ખાઉં એટલે બધા વાહન એટલે અમારા ઘરના માટે મોમેરું નોમ પાડી ઘરનું મોમેરું. ગાઈસ તો આજે છે 6ઠા મહિનાની 1લી તારીખ. આજે બધાને ખબર જ હશે સરકારી બર્થડે છે. જેટલાય લોકોનો બર્થડે હશે જેના બર્થડેની તારીખ નક્કી નહીં હોય અને આજે બધાનો બર્થડે છે. તો આજે જેટલાનો પણ બર્થડે છે એમને હેપી બર્થડે. તમે બહુ જ કામયાબ, તો તમે સરકારી બર્થડે એટલે સરકારી નોકરી પણ લઈ લો. ગાઈસ તો હવે કપડાં બીજા ધોઈ નાખ્યા, જઈએ હુકવી નાખ્યા. મસ્ત વાદળ છે એટલે હટું કંઈ નહીં, બધું વાદળ સારું લાગે પણ હુકાય ને વસ્તુ. ગાઈસ હવે હે ને કેટલા વાગ્યા, ભૂખ લાગી છે. જેકોને ભૂખ લાગી ઋષિબળી બેઠા છે. ગાઈસ વાગી ગયા છે કેટલા વાગ્યા 11 વાગ્યા, 2 એકડા 11 ઓમ કર્યું તો 2 નહીં વાગ્યા, 11 વાગ્યા. ગાઈસ
હા બહેની કસવાની કોમ નહીં બતાવું કહીશ. મેન વાત રહી કે ડેલી વ્લોગ બનાવવાનો હોય એ પણ શું કહેવાય ડેલી એ પણ આને શું થયું ખબર પડતી નહીં. क्या हुआ है? क्या हो गया? नाराज हो? भूख लगेगी? राम राम. इसको नहीं सताते गाइस, ये कभी भी अटैक कर देता है. तो गाइस હવે ખાવા બીજું ખાઈ લઈએ. શું બનાવ્યું ચેક કરીએ, કેમ કે અમારે તીસે ભાભી બનાવે હોડને અમારે બનાવવાનું હોય. ગાઈસ તો જમવા જતી હતી ને મમ્મી બચ્ચું પકડી લઈને આવી બાકી એમ કે મસ્ત છે ગાઈસ. ડુંગળી ખાવી ને ગાઈસ આ ચકલામાં બચ્ચામાં છે ને અમારે અહીંયા ચકલી માળા ખૂબ બધા છે. થઈ ગયું લાજી ચોપડી इधर आजा मर जाएगा गाइस. मैं हाय हाय पे मार नाखशो થોડું પાજી જો પોખું પાજી જી વારી ગાઈસ તો હે ને અને ના અને હવે ઉડવાની કોશિશ કરી. હવે ઉડવાનું પેલું કરે છે ગાઈસ. તો બચ્ચા આપણે અહીંયા બે તો મૂકી જાય કેમ કે ઘેર લઈ જાય મેળાવે એમને ચકલી ગોતી માળા મૂકશું ને વળી પડી જાય. એમ તો ગાઈસ આપણે જઈએ એટલે રહીને જઈએ પણ એક નહીં જતા ચેક કરી બારે બે બેઠા એક સીટે. ગાઈસ તો હવે એને જમવાનું બીજું જમી લીધું ને હવે હિસાબ થાય છે કેમ કે લાવું છે લેપટોપ અને આટલા પૈસા 30 દિવસમાં એટલે લાવવું હોય ને તો એક જ દિવસમાં 8,000 રૂપિયા કમાવા પડે ત્યારે આ લેપટોપ આવે ગાઈસ. તો હિસાબ થઈ રહ્યો છે. આપણે વધારે કોઈ નહીં જો વિડીયો બીજો આપણે માગવા નહીં કોઈ ફાઇટ મળે પણ જો વિડીયો જો વાયરલ થઈ જાય લઈ જાય शिकायत उम्मीद ना જે વાત હોય ये लेना है गाइस. तो अभी हिसाब हो रहा है લેવાનું છે પાક્કું જ છે. મેં કહેતા બોલો એક્સચેન્જ લેવાની છે તો ફાઇનલ જ છે. બસ તમે રાહ જોઈને બે ગાઈસ. તો વ્લોગ માટે કેટલું બધી માથાકૂટ થાય. વ્લોગ નહીં આ તો વિડીયો છે ચેલેન્જ વિડીયો છે. આપણે હવે પૈસા કમાવા જ પડશે. ગમે તે કરો તમે સપોર્ટ કરો. તમે યુટ્યુબમાં સપોર્ટ કરો પછી ફેસબુકવાળા ફેસબુકમાં સપોર્ટ કરે ઇન્સ્ટાગ્રામવાળા ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરે. ગાઈસ હાના કરીને પૈસા કમાવાના કરે એક દિવસમાં 8,000 આપવાના પેલી બાદ લઈ ગયા ઓનલાઈન ના મેળ પડે તો પછી ડાયરેક્ટ મજૂરી પણ 8,000 મજૂરી મળવા પડે કેમ કે મજૂરી જઈશું તો 8,000 નહીં ખાલી આખો દિવસમાં છે કેટલા 300 રૂપિયા જે કોક કરી હવે ઢાબા ઉપર આવી ગયા કેમ કે એની હોમમાં ગઈ હતી વોઇસ ઓવર કરવા પણ ને ખિસકોલી ભૂલ કરે તો હવે ઢાબા ઉપર આવ્યું અહીંયા સાદરું ઉડ કરે જાઉં છું હવે કાશ બધા કેવું વિડીયો બનાવો હોલ હોય બનાવી જુઓ ખબર પડી જાય કેટલો હોલ હોય કેટલો ખતરનાક હવે અહીંયા આનો બખાવો ગાઈસ મગજ ખરાબ કરી મૂકી દીધું એ મારું તો 8,000 કમાતો એક દિવસનો નહીં મહિનાના 8,000 કમાતા મગજ ખસી જાય એવું લાગે એક દિવસમાં કમાય. ગાઈસ તો પહેલાં આપણે એમ તડકા ફાન બેઠા પણ તડકો ઉપર બેઠા પછી વાયરો આવતો તો ખાટલાને બચારાને અને ચડાવી નાખ્યો ઢાબા ઉપર પણ તોય વાયરો દાય જાય એટલે આપણે વિડીયો હમું આવે એમને વિડીયોની વોઇસ ઓવરમાં હમું આવે એમને તો સર નીચે જઈશું ખાટલો હમું કર્યું એમને બધા એટલું બોલી કંટાળ્યું તો ગાઈસ થાચા ગયા ને પછી ને ચપ્પલ નતા પહેરે પગે બળી ગયા ગાઈસ એમાં વિડીયો નહીં બનતો પૈસા એમ નહીં આવતો ગાઈસ. તો એ બ્લોગ એટલે કે ચેલેન્જ વિડીયો બનાવતો મને વાગી ગઈ 3 તો ગાઈસ હવે છે ને આ ના કરે ધક્કા ખાઈને ઢાબા ઉપર જઈને બાજુ લાગે જઈને મંદિરે જઈને છેલ્લા રૂમમાં જઈને બધું કરીને ઓવર હવે માથું દુખવાયું બોલીને વોઇસ ઓવર કરીને કોકને કોક બખાવ થઈ જ જાય ગાઈસ. હવે ઘડીક આરામ કરવું આખું દુઃખ મારતો હોય
પછી બીજું કામ કરીએ શું પડે ગાઈસ. તો ઊંઘીને વિડીયો શું કહેવાય અપલોડ કરવા મેં નથી હતી. ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થયું, હજી ફેસબુકમાં હજી અપલોડ નહીં થયું હતું. અને ગાઈસ છે ને એમાં એટલી મહેનતથી વિડીયો બનાવે ને એમાં 2-3 કોમેન્ટ જોઈને એ મોટિવેશન સારું ગાયબ થઈ ગયું ગાઈસ. કહેજો મારા મોટિવેશન ખતમ. ગાઈસ તો વાગ્યા છે 4 ને આપણે હવે જઈએ છીએ. તો જઈએ હેચકાબાજી કાઢવા ગાઈસ સાર લેવા જવું. મમ્મી હેડી આગળ અમે થોડા પાછળ રહી ગયા. એમને ભત્રીજાને ફોલાવો પડ્યો. ભત્રીજો કે દુકાન જવું હોય. મમ્મી કે તું એને દુકાન લઈ જા પછી આવે એટલે એમ ફોલ થઈને ₹1 ફેફસી પડી હતી. ફેફસી લઈને કીધું ગાઈસ હોય છે ખેતરમાં મમ્મી વાત જોઈ ગઈ છે. ગાઈસ તો આપણે એને રચકાબાજી કાઢવા લાગી ગઈ. મમ્મી સીટો વાળે તો મને હજી નહીં આવડતું. ઓછું ભાવે અડધો ઉભો છે અડધો આવે મસ્ત વાતે છે ને. આપણે છે ને રચકાબાજી બરોબર રચકાબાજી 2 બાર વાટવાની વાટ નાખી. ચપ્પલ તો એવા ને તો કાઢીને જ વાટવા પડે. કોઈ પહેરીને વાટે આપણે કાઢીને વાટવા પડે ભાઈ. ગાઈસ તો આપણે ચપ્પલ VIP દેખો આટેથી તૂટી ગયું આટેથી તૂટી જાય. તો ગાઈસ છે ને આવા ચપ્પલ લાવવા હોય ને તો ₹50 મળી જાય ગાઈસ. જે લોકોને એવું હોય ને કે ના પૈસા ખૂબ વાપરું ખૂબ પેલું કરવું ચપ્પલ જોઈ લો ગાઈસ. આપણે ભાઈ ગરીબ જ છીએ અહીંયા સાર વાટા રહે. દાંતે દુખવું હોય ગયું ગાઈસ. પકડાતા તો 4 ઉપડાવા જતી ગાઈસ. દાંતે દુખતું પછી ફોન મૂકી દેવા તો ચાર્જિંગ બત્તી જવા આવ્યું અમે. ગાઈસ તો આપણો પારો તૈયાર થઈ ગયો. આપણે હવે જઈએ. અમારે મોટું માણસ અડવા આવ્યું. પારો વધે હે કે ટચલી અગળીએ બધો પારલા ઉપાડી છે હમણે. તો ગાઈસ હવે આપણે જઈએ. 1% ચાર્જિંગ ફોન ગમે ત્યારે બંધ થઈ જાય એટલે આટલો જે વ્લોગ આવે એટલો લઈ લઉં. ક્યાં જઈને ચાર્જિંગ મૂકશું તો વ્લોગ બનશે હવે. ગાઈસ તમારે કાલું પાછું પોટકો ઉપાડીને જોઈએ આખા માથામાં ફેરવી ઉતવાળો હેડ મારા પડી જાય. ગાઈસ એ મારા જાય ગાઈસ ઉડી જાય કાક મળે ચાર્જિંગ 1% ગમે ત્યારે બંધ થઈ જાય મૂકું. ગાઈસ તો હે ને સાંજ પડી ગઈ. પપ્પા અને ભત્રીજો ખાવા બેઠા. મમ્મી દર્શન કરવા ગઈ. અને હે ને આજે તો પેડન શાક ને આપણે પેડન શાક ખાતા જ નહીં. આપણે પેડન શાક નહીં ખાતા એટલે ગાઈસ છે ને મરચું વગાડેલું ડુંગળી રોટલો લઈને બેઠા. રોટલાનો વરાસીને બેઠા. રોટલું ચડે એટલે પંખો નહીં ગાઈસ. પંખો તો અંદર હે પણ હે ને ઉટાણ રાખવાની એટલે બધા ખાવા બેસી ગાઈસ. જે કે વાત જોઈને બેઠા રોટલો ચડે નહીં. તો ગાઈસ હવે આજનો વ્લોગ અહીંયા જ ખતમ. કેમ કે વાસણ કરવા નહીં પથારી કરવા ચેકી કાળીઓ બોલો પછી પથારી કરશું. પથારી કર્યું પણ હજી ગાઈસ એટલે બાપા ટાટા કોઈ અવાજ એમ નહીં.